15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. સાંસોદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રાઓને સાયકલ વિતરણ કરવામાં આવી. 55 સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું. કરજણ તાલુકાના સાંસોદ સ્થિત હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રાઓને વિનામૂલ્યે સાયકલ વિતરણ કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ વિકસતી જાતિની કન્યાઓને પ્રોત્સાહન આપી સાક્ષરતા દર સુધારવા તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના હેતુસર ધોરણ 9ની કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવાની યોજના અમલમાં છે. જે યોજના હેઠળ ધી સાંસોદ હાઈસ્કૂલ સાંસોદમાં અભ્યાસ કરતી વર્ષ 2024-25ની 6 તેમજ વર્ષ 2025-26ની 63 મળી કુલ 69 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ અનુસૂચિત જનજાતિની કન્યાઓને પ્રોત્સાહન આપી સાક્ષરતા દર સુધારવા તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના હેતુસર ધોરણ 9ની કન્યાઓને પણ વિનામૂલ્યે સાયકલ આપવાની યોજના અમલમાં છે. જે યોજના હેઠળ ધી સાંસોદ હાઈસ્કૂલ સાંસોદમાં અભ્યાસ કરતી વર્ષ 2024-25ની 11 તેમજ વર્ષ 2025-26ની 15 મળી કુલ 26 સાયકલનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ કુલ 55 સાયકલનું ધી સાંસોદ હાઈસ્કૂલમાં વિતરણ થતા વિદ્યાર્થીનીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી અને સરકારના આવા પ્રયત્નો બદલ તમામે આભારની લાગણી વ્યક્ત કરી હતી. પાલેજ ટાઈમ્સ, કરજણ. अस्सलामुअलैकुम एंड गुड मॉर्निंग. આજે અમારી શાળાથી સાંસોદ હાઈસ્કૂલ સાંસોદમાં સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે, જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા વિકસતી જાતિની એટલે કે એસસીબીસી તથા આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. જેના અંતર્ગત વર્ષ 24-25ની 6 વિદ્યાર્થીનીઓ અને વર્ષ 25-26ની 63 વિદ્યાર્થીનીઓ આમ થઈને કુલ 69 સાયકલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી આપવામાં આવેલી છે. તદ ઉપરાંત વિકસતી જાતિ ની એટલે કુલ મળીને વિકસતી જાતિની 69 અને આદિજાતિ વિકાસ વિભાગ તરફથી એટલે કે એસટી જે શિડ્યુલ કાસ્ટ છે તે લોકોની કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. જેના અંતર્ગત વર્ષ 24-25ની કુલ 11 અને વર્ષ 25-26માં કુલ 15 આમ મળીને 26 સાયકલ એટલે કે એસસીબીસી ઈબીસી માટે 69 અને એસટી કાસ્ટ માટે કુલ 26 આમ કુલ મળીને 95 સાયકલ જેટલી સાયકલનું વિતરણ આજ રોજ 3/12/2025ના રોજ કરવામાં આવેલું છે. જે સરકારશ્રીની જે એક પહેલ છે કે વિદ્યાર્થીનીઓનું એટલે કન્યાઓનું જે સાક્ષરતા દર છે તે ઊંચો જાય અને ડ્રોપ આઉટ રેશિયો જે છે તે ઘટે, તેની પહેલથી સરકાર આ જે સતત કન્યાઓને વિનામૂલ્યે સાયકલ તેમજ શિષ્યવૃત્તિ તેમજ તેમના માતાના ખાતામાં 500 રૂપિયા જેવી સહાય આપે છે, જે ઘણી સરાહનીય કામગીરી છે અને અમે તમામ વાલીશ્રીઓ તથા કન્યાઓ તરફથી સરકારના ઘણા ઘણા આભારી છે. થેન્ક યુ.